નર્મદા જિલ્લાના ડેડિયાપાડાના ધારાસભ્ય ચેતર વસાવા અવારનવાર કોઈને કોઈ મુદ્દાને લઈને ચર્ચામાં રહેતા હોય છે। ખાસ કરીને તેઓ આદિવાસી સમાજના પ્રશ્નો, પોતાના વિસ્તારમાં થતા ભ્રષ્ટાચાર સહિતને મુદ્દે તેઓ અવાજ ઉઠાવતા હોય છે। ક્યારેક તેઓ પોલીસ પર બુટલેગરો સાથેની સાંઠગાંઠને લઈને સવાલ ઉઠાવતા હોય છે, ત્યારે ધારાસભ્ય ચેતર વસાવા ફરી એકવાર ચર્ચામાં આવ્યા છે। પરંતુ આ વખતે તેઓ ન માત્ર ચર્ચામાં પરંતુ વિવાદમાં પણ આવ્યા છે। હાલ ચેતર વસાવાનો એક વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે કે જેને કારણે તેમના પર અનેક સવાલ ઉઠી રહ્યા છે। આપના ધારાસભ્ય ચેતર વસાવા બુટલેગર બુટિયા સાથે નાચતા હોવાનો વિડીયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે। કહેવામાં આવી રહ્યું છે કે આ વિડીયો સુરતના એક લગ્ન પ્રસંગ દરમિયાનનો છે કે જેમાં બુટિયા નામના બુટલેગર સાથે તેઓ ટીમની ડાન્સ કરી રહ્યા છે। આ વિડીયોમાં જોઈ શકાય છે કે ધારાસભ્ય ચેતર વસાવા બુટલેગરના ખભે હાથ મૂકીને નાચી રહ્યા છે। આ વિડીયો વાયરલ થતા ધારાસભ્ય ચેતર વસાવા સામે સવાલ ઉઠવા પામ્યા હતા। તેમણે આ મામલે ખુલાસો કર્યો છે। તેમણે જણાવ્યું હતું કે તેઓ આ બુટલેગરના પરિચયમાં નથી અને તેમણે તપાસ કરતા જાણવા મળ્યું કે આ બુટલેગર ભાજપનો સક્રિય કાર્યકર છે। ગણપત વસાવા, કુંવરજી હળપતિ અને સુરતના અનેક મોટા નેતાઓ સાથે તેના સારા સંબંધો છે અને તેમના એકાઉન્ટમાં તેના ફોટા પણ છે। અજાણતામાં ભૂલ થઈ છે તેમ ધારાસભ્ય ચેતર વસાવાએ સ્વીકાર્યું હતું। ગતરોજ સુરત મારા સાથી મિત્ર વિજય વસાવાના નાનાબેન હિનાબેનનું લગ્ન હતું। દરેક પ્રસંગોમાં હાજરી આપીએ છીએ, એ રીતના સામાજિક રીતે ત્યાં ગયા, સમાજની વાડીમાં જમ્યા અને જ્યારે લગ્નમાં સૌ નાચી રહ્યા હતા ત્યારે અમે બેઠા હતા। ખુદ દુલ્હન હિનાબેને મને આગ્રહ કર્યો કે ભાઈ અમારી સાથે 5 મિનિટ તમે નાચવા ચાલો। અમે જેવા નાચવા ગયા એટલે ત્યાં અનેક સાથી યુવાનો પોતાના ફોટા પડાવવા માટે અને વિડીયો બનાવવા માટે પણ મારી સાથે નાચવા માટે જોડાતા ગયા હતા અને એમાં એક વ્યક્તિ અમારી સાથે જોડાયો અને બીજા દિવસે સમાચારના માધ્યમથી જાણવા મળ્યું કે આ વ્યક્તિ કામરેજ વિસ્તારના મોટા બુટલેગર છે। ત્યારે એ વ્યક્તિ સાથે મારો કોઈ પરિચય નથી, અગાઉ અમે મળ્યા પણ નથી અને લગ્નમાં અજાણતામાં આ મારી સાથે નાચણું કરવા આવ્યા, એ હું પણ અજાણતામાં એ મારી ભૂલ થઈ છે। ત્યારે આ મારો ખુલાસો હું કરું છું કે દારૂના વ્યવસાય સાથે જોડાયેલા કોઈ પણ વ્યક્તિનું હું સમર્થન કરતો નથી। 2 દિવસ અગાઉ વિધાનસભાના સન્માન્ય ગૃહમાં પણ દારૂના પ્રશ્નોને લઈને મારો 28 ફેબ્રુઆરીના રોજ પ્રશ્ન હતો 17મા નંબર પર। માન્ય ગૃહમંત્રી હાજર નહોતા પણ મુકેશભાઈ પટેલ એનો જવાબ આપવા માટેનો પ્રયાસ કર્યો હતો। અમે પોઈન્ટ ઓફ ઓર્ડર મારા સાથી ધારાસભ્યએ પણ કર્યો હતો। તો કહેવાનો મતલબ અમે દારૂ સામે અગાઉ પણ લડ્યા છે અને આવનારા દિવસોમાં પણ લડતા રહીશું। આ વ્યક્તિને મેં હમણાં જાણવાનો પ્રયાસ કર્યો તો પોતે ભાજપના સક્રિય સભ્ય છે। ગણપતભાઈ વસાવા, કુંવરજી હળપતિ અને સુરતના મોટા નેતાઓ સાથે પણ એમના સારા સંબંધો છે અને એમના એકાઉન્ટમાં એના ફોટા પણ છે। ત્યારે એ જ વાત હું કહેવા માંગુ છું કે જે પણ હોય અમે ખુલીને બોલવાવાળા લોકો છે, પણ આ અજાણતામાં ભૂલ થઈ છે જે મીડિયા સમક્ષ સૌને હું ધ્યાન દોરવા માંગુ છું। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।